નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ખેતરમાં બોરવેલ બનાવવા માટે જે સરકાર દ્વારા બોરવેલ સબસિડી યોજના હેઠળ જે સબસિડી આપવામાં આવે છે તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો તમે સરકારી માહિતી કેન્દ્ર યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ચેનલ ઉપર તમને જુદી જુદી સરકારી યોજનાઓ અને જુદી જુદી સરકારી ભરતીની માહિતી આપવામાં આવશે। મિત્રો આ બોરવેલ સબસિડી યોજનાનો હેતુ શું છે, કેટલી સબસિડી તમને મળવાપાત્ર છે, આ સબસિડી લેવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ દસ્તાવેજ હોવા જરૂરી છે, આ યોજનાનો લાભ કોને કોને મળે અને કોને કોને યોજનાનો લાભ ના મળે તેની આપણે ચર્ચા કરીશું। આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મિત્રો, ખેતરમાં બોરવેલ બનાવવા માટે સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેની અરજી આપણે ઓનલાઈન કરવાની હોય છે, તો તેની આપણે વાત કરીશું। સ્વતંત્ર સિંચાઈ આર્થિક સમૃદ્ધિનો પાયો છે। મિત્રો, ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, પરંતુ આપણી એક મેન ખામી એ છે કે આપણે વરસાદના પાણી ઉપર આધાર રાખવો પડે છે। પરંતુ જો તમારો પોતાનો બોરવેલ હોય અને પોતાનું પાણી હોય તો તમે એક કરતાં વધારે સિઝન લઈ શકો। તે હેતુથી ખેડૂતોને સિંચાઈ માટે સ્વતંત્ર પાણીની સુવિધા પૂરી પાડવા માટે સરકાર દ્વારા આ બોરવેલ સહાય એટલે કે બોરવેલ સબસિડી આપવામાં આવે છે। મળવાપાત્ર લાભની વાત કરીએ તો એક ખેડૂતને બોરવેલનો જે કુલ ખર્ચ હોય એના 50% મળવાપાત્ર છે, પરંતુ મહત્તમ 50,000 સુધી, એટલે કે જો તમે 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચો કરો બોરવેલ બનાવવા માટે તો તમને 50,000ની સબસિડી મળે। પરંતુ તમે બોર ઊંડો કરાવો અને 2 લાખનો ખર્ચો કરો તો તમને 50% લેખે લાખ રૂપિયા મળવાપાત્ર નથી। મહત્તમ મર્યાદા 50,000ની છે, અને જો તમારો ખર્ચો 1 લાખથી ઓછો હોય, 90,000 હોય તો 45,000, એમ 80,000 હોય તો 40,000, એટલે કે ટોટલ ખર્ચના 50% અથવા મહત્તમ 50,000 રૂપિયાની તમને સહાય ડાયરેક્ટ તમારા ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફત તમારા બેંક ખાતામાં જ સબસિડી જમા કરવામાં આવે છે। અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે તો આ 4 દસ્તાવેજો ખાસ છે, જે દસ્તાવેજો અરજી કરવા માટે તમારી પાસે હોવા જરૂરી છે। એક જે જમીનના રેકોર્ડ છે, જમીનના 7, 12 અને 8ના ઉતારા આ હોવા જરૂરી છે। તમારું આધાર કાર્ડ હોવું જરૂરી છે। બેંક પાસબુકની નકલ, જે તમારું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે તમારું બેંક પાસબુકની નકલ અથવા બેંકની વિગત હોવી જરૂરી છે। અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારું નોંધણી પ્રમાણપત્ર હોવું જરૂરી છે, કેમ કે આની અરજી ફરજિયાત ઓનલાઈન કરવાની છે, માટે તમારો આઈ ખેડૂત પોર્ટલ પર તમારી નોંધણી થયેલી હોવી જરૂરી છે। આ યોજનાનો લાભ લેવા માટેની મુખ્ય પાત્રતા એટલે કે યોજનાનો લાભ કોને મળે તો જે તે ખેડૂત ગુજરાતનો ખેડૂત હોવો પડે। મૂળ ગુજરાતના ખેડૂતને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। પોતાના નામે જમીન હોવી જોઈએ। જે ખેડૂત આ યોજનાનો લાભ લેવા માંગતો હોય તેની જમીન પોતાના નામે હોવી પડે। કોઈ ભાગ્યો રાખતા હોય તો ભાગ્યો હોય તે દાર ના કરાવી શકે, જે જમીનના મૂળ માલિક હોય તે જ એમાં દાર કરાવી શકે। અને આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારી નોંધણી થયેલી હોવી જોઈએ। ઓનલાઈન અરજી કરવાની સત્તાવાર પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ તમારે iKhedoot.gujarat.in જે વેબસાઇટ છે સરકારની, એ વેબસાઇટ ઉપર જવાનું રહેશે। ત્યારબાદ સૌપ્રથમ તમારે પોર્ટલ લોગિન કરવાનું રહેશે, એટલે કે કોઈ પણ એક બ્રાઉઝરમાં iKhedoot.gujarat.government.in નામની જે પોર્ટલ છે તે પોર્ટલ ખોલવાનું રહેશે। આ રીતે ખુલી જાય પછી એમાં યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને લોગિન કરી લેવાનું રહેશે। લોગિન કર્યા બાદ જે ગુજરાત સરકારની જુદી જુદી ઘણી બધી યોજનાઓમાંથી તમારે જે બોરવેલ સબસિડી યોજના છે તો બોરવેલ સબસિડી યોજનાને સિલેક્ટ કરવાની રહેશે। યોજના સિલેક્ટ કર્યા પછી અંદર ફોર્મમાં માંગ્યા મુજબની તમારી માહિતી, તમારી જમીનની માહિતી ચોકસાઈપૂર્વક અને ખાતરી મુજબ સાચી માહિતી ભરવાની રહેશે। અને ત્યારબાદ જે 7, 12, 8 આધાર કાર્ડ, પાસબુક આ બધા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। આ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી જ્યારે તમે સબમિટ કરશો ત્યારે તમને એક એપ્લિકેશન નંબર મળશે। આ એપ્લિકેશન નંબર તમારે ખાસ નોંધી લેવાનો છે કે અરજી સબમિટ કર્યા પછી જ્યારે પણ તમે તમારું અરજીનું સ્ટેટસ ચેક કરવા જશો ત્યારે તમારે એપ્લિકેશન નંબર આપવો જરૂરી થઈ જશે, માટે એપ્લિકેશન નંબર ખાસ નોંધી લેવો। હવે ચકાસણી અને સહાયની ચૂકવણીની વાત કરીએ તો તમારી અરજી સબમિટ થઈ જાય પછી જવાબદાર અધિકારી તમારી ખેતીવાડીની મુલાકાત લેશે, તપાસશે, તમારા ડોક્યુમેન્ટ ચેક કરશે, અને જો તમને યોજનાનો લાભ મળવાપાત્ર હશે તો તમને બોર કરવા માટે મંજૂરી આપવામાં આવશે। મંજૂરી મળી ગયા બાદ તમે બોર કરાવશો પછી તેના જે ડોક્યુમેન્ટ સબમિટ કરશો, બિલ, ખર્ચની વિગતો,
પછી ડાયરેક્ટ તમારા ખાતામાં જેટલી 50% અથવા મેક્સિમમ 50,000 જે તમને મળવાપાત્ર હશે એ ડાયરેક્ટ તમારા ખાતામાં જમા થઈ જશે. મિત્રો, સરકારી યોજના અને ભરતીની માહિતી માટે સરકારી માહિતી કેન્દ્રને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ખેડૂત મિત્રોને શેર કરજો. જો કોઈ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેવી. જય જવાન, જય કિસાન.